ભૂમિયાવદરમાં છે બારપોરો. તો ગાઈસ જોઈ લ્યો જો સેમ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? જો આજે તો મેં અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે લગભગ તો 10:30-11 જેવું થઈ ગયું છે ને. અમારે અહીંયા અમારા સોગામાં છે બારપોરો છે, તો અમે અત્યારે ત્યાં આવ્યા. ઘરે તો મને પરવાર જ નથી મળી વિડીયો ઉતારવાની, તો મેં કીધું કે હમણાં અહીંયા આવી અને સ્ટાર્ટ કરી દઈએ. આ અમારા સોગા જ છે. હા, અમારા જય માતાજી, જય લીરબાઈ માં. હા, જો જય લીરબાઈ વિડિયો જોજો, મારા ભાભીનો મસ્તીનો મન આવે હો. હા, વિડિયો જોજો. લીરબાઈ આગાડી વધારે આશીર્વાદ આપ્યો અમે. બેન સિસલીના હે ને, એટલે લીરબાઈ આઈને બહુ માને અને બહુ પ્રખ્યાત છે. શું કીર્તન ને બધું ગાવો. અને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને કઈ ઉતામરમાં કઈ તૈયાર થવાનો પણ મેળ નતો આવ્યો, ચોટચટ બધું કર્યું ને. ચાલો હવે અમારે જવું છે, તમે જઈએ. જાવું અમારે. હા, જય માતાજી, જય લીરબાઈ માં. તો ગાઈસ જો અત્યારે બારપોરો ચાલુ છે ને, ભજન ને એ બધું પણ ચાલુ છે. તો જો હું તમને બેક કેમેરામાં બતાવું. ભૂમિયાવદરમાં છે બારપોરો. જો સીધા ત્યાં એટલા ગુલાબ જાંબુ ચાટ લીધા હતા, એક ખાઈ ગયો. હેલો ગાઈસ, તો મેં તમને બપોરે કીધું હતું ને કે અમે બપોરે બારપોરામાં ગાતા. તો હું તો બપોરે પછી 2 વાગ્યા ટુકડી આવતી રહી હતી ઘરે, અને ભનો મને મૂકી ગયો તો ની પાછો ગયો તો. જો એ હમણાં થોડી વાર પહેલાં આવ્યા, તો ગરમી બહુ છે તો એ નાવા ગયો ને. અનબોક્સ કરવાનો હતો, એનું મુહૂર્ત ફાઇનલી ન્યૂ ફોન જે મેં લીધો એ અત્યારે આવી ગયું. તો મેં કીધું કે ચાલો હવે અત્યારે 2 વ્લોગ છે એ જોઈન્ટ કરી દઈશ. તો બતાવું તમને કયો મોબાઈલ લીધો છે અને મોબાઈલને આપણે અનબોક્સ કરીએ. ચાલો. તો ગાઈસ મેં અનબોક્સ તો જોયું. અનબોક્સ તો મેં દુકાને જ કરી લીધો હતો, પણ જો અત્યારે તમને બતાવું, કારણ કે ના મેં બરોબર પ્રોપર તમને નહોતો બતાવ્યો કેવો લીધો છે અને કેવો છે. તો જો અત્યારે જોઈ લો. અનબોક્સ કરીએ તો બધું મેં કાઢી લીધું હતું. જોઈ લો ગાઈસ કેવો છે કે જો મને. મેં ઘરે આવીને પણ પાછું બધું આમાં ટ્રાન્સફર થતું હતું તો એ પણ જોયું હતું. તો જો આ જે ફોન છે એ સેમસંગ S23 છે. ખાસ મેં બ્લોગિંગ માટે જ લીધો છે આ ફોન, કારણ કે બ્લોગિંગમાં વધારે પૂરતો આ ચાલે. અને જયેશભાઈએ મને સજેસ્ટ કર્યું હતું કે તમારે બ્લોગિંગ માટે લેવો હોય તો S23 સેમસંગમાં જે સારામાં સારો આવે એ, કે અમે પણ એમાં જ ઉતારીએ છીએ. તો એને મને કીધું હતું, મેં ત્યાંથી લીધો અને બહુ મસ્ત છે અને બ્લોગિંગ પણ સારું ઉતરે છે. કારણ કે મેં જેવા બારપોરામાં શૂટ કર્યું એ મેં આ જ મોબાઈલથી શૂટ કર્યું છે. તો જો મેં કવરને ચાર્જિંગને એ પણ તમને બતાવું ને. મેં પ્રાઇસનું ગમે કીધું હતું, તો પ્રાઇસ છે તમે ગૂગલ કરી લીજો. S23 FE મોબાઈલનું નામ છે. તો બહુ મસ્ત છે, મને તો બહુ ગમ્યો. આઈફોનનું કંઈ ના આવે એવો ફોન છે, બહુ મસ્ત છે. હું તમને જો બેક કેમેરામાં પણ બતાવું. તો ગાઈસ જોઈ લ્યો, જો સેમસંગ S23 છે. આઈફોન જેવો જ છે. આઈફોન કરતાં પણ આનો કેમેરો વધારે સારો આવે છે અને લુક પણ આખું જોઈએ ને તો આઈફોન જેવું જ છે. પણ યુઝ કરવામાં પણ બહુ મજા આવે છે. હું તો આ ફોનનો તો યુઝ નથી કર્યો, મેં ખાલી આમાં સીમાઈ નથી ચડાવ્યું. વ્લોગ છે એ જ શૂટ કર્યો હતો. આજે બપોરે સવાર જે હું બારપોરામાં ગઈ હતી ત્યાં મેં 2-3 ક્લિપ લીધી હતી, આ ફોનથી લીધી હતી. હવે એડિટ કરું તો ખબર પડે, બાકી મને તો બહુ ગમ્યું. જો આ મોબાઈલનું નામ છે ગેલેક્સી S23 FE. 256 GB રેમ, સોરી શું કહેવાય, મેમરી
ને રેમ છે 8 GB કાં હતું ને આ એનું ચાર્જિંગ છે. ચાર્જિંગ ને બધું અલગથી લીધું કારણ કે હવે તો એકય ફોનમાં ચાર્જિંગ ભેગા નહોતા આવતા, ઇયરફોન નહોતા આવતા, તો ચાર્જિંગ ને એ બધું અલગથી લીધું હતું. ને હા, આ કવર જો કે મને નથી ગમતું પણ તોય લઈ લીધું અત્યાર માટે, તો પાછું નવું લઈ લે. ને જો હું તમને ચાર્જિંગ પણ ખોલી અને બતાવું. જો હાવ ઝીણકું કેવું નાનકડું આ ચાર્જિંગ ને એનું કેબલ ને આ તો ખોખું ને જો આવી રીતના હું ચડાવી દઉં તો જોઈ લો ગાઈસ. જો મેં હજી આનો કંઈ યુઝ કર્યો નથી પણ આમાં બધો મારો ડેટા આખા ટ્રાન્સફર થઈ ગયા ને વાપરવામાં પણ મને તો બહુ મજા આવે છે. તો હવે મારે આ જ બ્લોગ છે આમાં એડિટ કરવાનો રહેશે, તો બધું એડિટ કરીશ. તો ગાઈસ જોયો ને મારો ફોન મેં કયો લીધો છે. તો પહેલાં તો થેન્ક યુ સો મચ જયેશભાઈ, કારણ કે મેં એને એટલા ફોન કર્યા તોય મારા બધા ફોન ઉપાડી લીધા અને મને બધું એને કીધું સરખી રીતના. તો થેન્ક યુ સો મચ જયેશભાઈ, આપણા યુટ્યુબર છે એને પહેલાં તો. ને હા, હવે તો ન્યૂ ફોન આવી ગયો તો બ્લોગ ચાલુ રહેશે, મતલબ કે આમ જો હરખ થાય છે નવો ફોન આવી ગયો. તો બસ જો જોતા રહેજો મારા બ્લોગને, સપોર્ટ કરતા રહેજો. અને હવે મારી છે આજે બ્લોગનું એન્ડ અહીંયા કરવું પડશે કારણ કે મને કોયલી થઈ છે તો ગળું પણ દુખે છે ને બહુ બોલાતું નથી. ને આ બ્લોગ છે એ મારે એડિટ પણ કરવો છે, તો બસ જો એડિટ કરી લાવું પછી અપલોડ બીજો કરવાનો થશે. તો થેન્ક યુ ને પ્લીઝ જોતા રહેજો મારા બ્લોગ અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.